આજે આપણે ઓહમના નિયમની ગણતરી સ્ક્રેચમાં કઈ રીતે કરી શકાય તે જોઈશું. સો ઓહમનો નિયમ બેસિકલી કોઈ પણ રેઝિસ્ટરમાંથી પસાર થતા વોલ્ટેજ અને કરંટનો સંબંધ આપે છે. સો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R, મતલબ કે કોઈ પણ અવરોધ અને કરંટની કિંમત આપણને ખબર હોય તો આપણે વોલ્ટેજની કિંમત શોધી શકીએ છીએ. હવે આપણે સ્ક્રેચમાં જઈશું. સૌપ્રથમ આપણે માં જઈને ઇનિશિયલાઇઝેશન ગ્રીન ફ્લેગના ક્લિક કરવાથી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે એ લઈશું. હવે આપણે આ પ્રોગ્રામ માટે 3 વેરિયેબલ જોશે. V કે જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ, I જેને આપણે કરંટ કહીએ છીએ, R જેને આપણે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ કહીએ છીએ. શરૂઆતમાં આપણે બધાની વેલ્યુ 0 તરીકે સેટ કરીએ છીએ. તો સેટ I ઇઝ ઇક્વલ ટુ 0, સેટ V ઇઝ ઇક્વલ ટુ 0, સેટ R ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે ત્રણેય વેલ્યુ શરૂઆતમાં 0 સેટ થઈ જાય છે. હવે આપણે યુઝર પાસેથી કરંટ અને અવરોધની વેલ્યુ લેવાની છે. સો અહીંયા જઈશું, આસ્કમાં લખશું એન્ટર ધ વેલ્યુ ઓફ કરંટ ઇન એમ્પિયર્સ. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે યુઝર આનો આન્સર આપશે એ ઓલરેડી આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર થશે. સો કરંટની વેલ્યુને આપણે આન્સરમાંથી I વેરિયેબલમાં સેટ કરીશું. સો અહીંયાથી આન્સરની વેલ્યુ I માં સેટ થશે. હવે આપણે યુઝર પાસેથી અવરોધની વેલ્યુ મેળવીશું. સો એન્ટર ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઇન ઓહમ. સો જ્યારે આનો આન્સર આપશે યુઝર, એ આ આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર થશે. તેને આપણે R વેરિયેબલમાં સ્ટોર કરીશું. આપણે જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ I મલ્ટીપ્લાઇડ બાય R, મતલબ કે આપણે V ની વેલ્યુ અહીંયાથી સેટ V ઇઝ ઇક્વલ ટુ સેટ V2 ઓપરેટર્સમાં જઈશું, મલ્ટીપ્લિકેશન બ્લોક લઈશું અને અહીંયા I અને R પુટ કરીશું. મતલબ કે અહીંયાથી I અને R નો જે ગુણાકાર થશે તે V ની વેલ્યુ તરીકે સેવ થઈ જશે. હવે આપણે V ની વેલ્યુ આઉટપુટમાં જોઈએ છે. સો અહીંયા આપણે સે વેરિયેબલમાં V કરીશું તો એ 2 સેકન્ડ માટે ડિસ્પ્લે થશે. એકવાર આ પ્રોગ્રામ આપણે રન કરી જોઈએ. કરંટ 3 એમ્પિયર્સ એન્ટર કરીશું, રેઝિસ્ટન્સ 2 ઓહમ એન્ટર કરીશું. સો વેલ્યુ 6 આવશે. થોડું આપણે આને પ્રોપર કરી દઈએ. સો અહીંયા જોઈન લઈશું. V નો યુનિટ વોલ્ટ હોય છે. સો V વોલ્ટ, પાછો એક જોઈન બ્લોક લઈશું. અહીંયા લખી દઈશું તો વોલ્ટેજ ઇઝ V વોલ્ટ્સ, આવું રાખી દઈએ. એકવાર આને આપણે રન કરીને જોઈએ. સો કરંટની વેલ્યુ આપણે સેટ કરીએ છીએ 3 એમ્પિયર્સ, રેઝિસ્ટન્સ 4 ઓહ્મ્સ, સો વોલ્ટેજ ઇઝ 12 વોલ્ટ્સ. આ રીતે આપણે ઓહ્મ્સ લોની કેલ્ક્યુલેશન સ્ક્રેચ મારફત કરી શકીએ.